બોલો બાળા ગોપાલપુરી
सकलम पुण्य काक्षा मंगला कुमारी सर्व मंगल मंगले श्रीनिवास आदिके शरणं त्र्यंबके गौरी नारायणी बोलो सदगुरु महाराज चले परशुराम पुष्पायतन भेज दो બગી અમને છે અહીં નહીં બગી જય જાઓ કરતો જ નહીં સદગુરુ મહારાજ અરે જમો મારા વાલા પ્રેમથી જમાડો
तुझी गुरु बिन ज्ञान न नीपजे, तुझी गुरु बिन ज्ञान न नीपजे, ने गुरु बिन मीटे ना बे, एवा गुरु बिन संशय ना मीटे, हे भले वाचो चारो वे, एवा गुरु बिन संशय ना मीटे हो, हे भले वाचो चारो वे। आज मार गुरुजी ने पेरावो फूलडानी माळा मार साधो, तेजी आवो रे अवसर जीवतने जोवा ना मळे। आज मारा गुरुजी ने पेरावो फूलडानी माळा मार साधो, जेजी आवो रे अवसर जीवतने जोवा ना मळे। जीवतने जोवा ना मळे रे, जीवतने परिणाम मळे रे। ए जी आवो रे अवसर जीवतने जोवा ना मळे। आज मारा गुरुजी ने पेरावो फूलडानी माळा मार साधो, आवो रे अवसर जीवतने जोवा ना मळे। बलियाना बीजवा लोक गणरामा राजनो सनातन दानो हनुमान की जय। नमः पार्वती पते हर हर महादेव।
રાજનો જય બાપુ ગોપાલપુરી મહારાજનો જય સંતની જય મંડળની જય राम वधु राम देव वजो वजो लख्य पार ज्योति स्वरूप साक्षात वधु जन वेद न पामे पार रामा को के राम देवी राम को के लाल या देवी सर्वभूते शक्ति रूपे संविदाम नमस्ते 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 नमो या देवी सर्वभूते बुद्धि रूपे सर्वभूते लक्ष्मी रूपे नमस्ते 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 नमो या देवी सर्वभूते सर्वशक्ति रूपे संविदम नमस्ते 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 स्मै गुरुवे नमः ध्यान मूल मूर्ति पूजा मूल पदम मंत्र मूल वाक्यम मोक्ष मूल कृपा वक्रतुंडम महाकाय सूर्यकोटि समप्रभ सर्वमंगल मांगल्ये श्री जुहार्दिके शरण्यां त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते बोलो सद्गुरु महाराज
परमात्मा मंगल से मंगल भवन मंगल हारी प्रभु स्वदत्रित पदे विहारी। हे दशरथ राजा ना पुत्र राम, તમે આ જગતનું કલ્યાણ કરવા વાળા મંગલ કરવા વાળા છો। મંગલ ભવન મંગલ હારી પ્રભુ સ્વદત્ત। શક્તિ ને ભક્તિ નો સમાગમ કરી મને તમને મહાન પ્રસંગની અંદર પરમાત્માએ જગાડ્યા છે। એમનેમ જાગવું એના કરતા કોકના સાનિધ્યમ જાગવું એ બહુ સારું છે। ઘણા આપણે એમનેમ જાગે ખબર તમને પીન ઊંઘી જાય 2 કલાક વાંચો મેરતા ને હળા 10 જાગી જાય પછી આખી રાત પાહક કહે હારી વાંખ નહીં મેચાતી। परमात्मा के બધું તારું છે પણ ઊંઘ મારી છે, અનાજ તારું છે પણ લોહી મારું છે, ઘર તારું છે પણ શાંતિ મારી છે। ઘર આપણે બનાવી 2 કરોડ નું પણ એમાં શાંતિ ના મેલે શું કરવાનું? ઘર તારું નો ગાડલો એસી દેશી બે તારી જોડે છે પણ ઊંઘ મારી જોડે છે। પૈસા તારા છે પણ વાપરવા દેવા કે ના વાપરા દેવા એ મારા હાથની સત્તા છે। લોહી પાણી એક થઈ જાય અને 20 લાખ રૂપિયા બેંક में પડ્યા હોય તો બીજોની બીડીઓ હોતે એ શું દશા થાય મને કહો તો? બીડી હોય તો પેટી ના હોય, પેટી હોય તો બીડી ના હોય। એ સંપત્તિ શું પામની મને કહો તો? હોય અને છતાંય ચોખાની બાધા રાખીને જિંદગી મરી જાય। ચોખા ના ખવાય, બાસમતી ના કરતો જાડા ની હારા કંટ્રોલ ના કે ખાઈ તો જવાય। પરમાત્મા ને એટલા માટે દરરોજ કેટલો 90 પાઠ છે। પરિવાર ને ભાવાગર મારે વસ થઈ અને ના કહેવાયું જ નહીં। મારા દેવભાઈ કે પૂરો પાઠ બહુ આનંદની વાત છે। અને હવે આજ બરાબર છે કરી લે કઈ છતાં હાથે રામદેવજી નો પાઠ ના પુરાવો તો વાપરી કાઢજો। બનામરીએ છે ના વાપરાયું ના વાપરવા દીધું। એટલે જે મોજ કરવી હોય, જે મોજ શોખ કરવો હોય, દેવ દર્શન કથા કીર્તન જાત્રા, અરે કશું ના કરો તો તમે લેર કરજો। નકર મધમોખી જેવું થશે। મધમોખીએ મધ કીધું, ખાધું ના ખાવા ના દીધું, લૂંટનારે લૂંટી લીધું રે સમજણવના।
તમારી સંપત્તિને બીજા લેર ના કરે એની ખાસ કાળજી રાખજો. અને તમારી પરિસેવાની સંપત્તિ છે તમે જ બરાબર વાપરો. બાકી છોકરોના હાથમાં આવીને પરિસેવા વગેરે હાથમાં આવી ગઈ તો આનું ચોયરો બમળ કરી દેશે. એટલે ખાસ કાળજી રાખજો. સંપત્તિની જોડે સંસ્કાર પણ આપજો. લોકડાઉન થઈ રહ્યું છે, કોરોના દેખાતો નહીં છતાં બીક લાગે છે. પેલે આપણે ફરિયામાં જઈએ કોકના ગામમાં જઈએ કે કયો કૂતરો બીતી લાખ કૂતરો કહેડ્યો છે એવું બીતી લાખ નતા બીતા. લોકો બધા નહીં બીતા મોણસથી બીવે. અડકશો ના. દેખાતો નહીં બીક લાગે છે. મોત નક્કી છે. મોત જન્મે એટલે મોત નક્કી છે. અને છતોય મોતની બીક છે. મોત તો નક્કી છે, દવાનું છે, નક્કી છે 100%. અને છતોય મોતની બીક છે. આ પરમાત્મા આપણને શીખોમણ આલવા આવ્યા છે. આ બધી આપણને નોટિસ આલે છે કે હજુ સુધરવું હોય તો સુધરી જાવ. પણ આ જીવ માનવાનો નહીં. જીવની આડી જાત, કોઈની ના મોની વાત. નાના મોટા સર્વે પિક્ચર જોવા જાય છે, ભૂલ કરે જીભને ગાલ તમાચો ખાય છે. લઠ્ઠા પેલા ના છે, માર ખાય છે. આવો એવી ઉપાધિ વાળું સાધન છે. અને મેં કેટલા નિર્દોષ જીવો છે, બધા દોષિત નહીં. કેટલા જે નિર્વિકારી બાળકો છે, હવે એની માઈ ને એના બાપાએ કર્યું હોય પેલો ભોગવીને ખલાસ થઈ જાય એવી દશા બી આવવાની છે. આજે તમે સુરત ની અંદર જુઓ, નાના બાળકોને કોરોના થયો. હવે તો નિર્વિકારી છે, એને કોઈ લેવા દેવા જ નહીં. કોઈનું બથાઈ પડ્યો નહીં, કોઈનું કરી કાઢ્યું નહીં, કોઈને ઊંધા નહીં પાડ્યા, કશું નહીં કર્યું તો પેલો ભોગવવાનું. પેલા રાવણ ની વાત નહીં કરવાની, તો બ્રાહ્મણ હતો. એ રાવણ જે હતો ને તો બ્રાહ્મણ હતો. એ રાવણ જેવું તો આપણા થાય નહીં. એને તો આખા કુળને મોક્ષ અપાઈ દીધો. વિભીષણ ની વાત કરી. આ બાજુ તમે વિદુર નો દાખલો જુઓ. વિદુર ની રાજનીતિ હતી. વિદુર ની રાજનીતિ હોય તો બહુ થઈ ગયું એટલું યાદ રાખજો. આખા કુટુંબે હાથો ના હોય તો આખા ફરિયામે ખાતો હોય તો બહુ થઈ ગયું. આખા ફરિયામ હાથો ના હોય અને આખા ગામમાં ખાલી એક હારો હોય ને તોય બહુ થઈ ગયું એટલું યાદ રાખવાનું. આખા ગામમાં એક હારો હોય તો બહુ થઈ જાય. બસ હેડ્યું જાય કામકાજ. વિદુર ને વાત કરી અને દુર્યોધને જયારે વિદુરને ધક્કો માર્યો, તારી રાજનીતિ અમારા કાકા વાપરવી નહીં, તું હેડવા મોડ. અને વિદુરે જ દાડે છોડ્યું અને કૌરવોની દશા બેઠી. કોકને ધક્કો મારતી વખતે બહુ વિચાર કરજો. ઉપાધિ થશે એટલું યાદ રાખજો. કાઠિયાવાડની એસટી બોમ્બે જાય. કાઠિયાવાડની એસટી બોમ્બે જાય, કડાકા ભડાકા કરે, ઉપર વાદળ ગાજા કરે અને વીજળી કડાકા કરે. ડ્રાઈવર કંડક્ટર બે જણા ભક્તિ લાઈન વાળા. એટલે આ એકના લીધે બધાય મરજે છે 55 જણા. એના કરતા કઈક વ્યવસ્થા કરીએ તાકે શું છે તે કઈ કઈ ગાડી ઉભી રાખી અને બધાને વારા ફરતી લેમડે અડવા મોકલીએ. તે બધાય વારા ફરતી ડ્રાઈવર કંડક્ટરે કીધું કે આ કાઠિયાવાડ થી નીકળ્યા તો અહીં આ વીજળી રમેડે ચડી છે. વારા ફરતી પેલે લેમડે જાવ એટલે જેના પર પડવાની હોય પર પડે 54 જણ બચી જાય. ને કઈ એકને લીધે બધાય લઈને જશે. હારું સુધરવું હોય તો 55મો રહ્યો એટલે 55 ને ખબર પડી 54 જણો પણ ના પડી એટલે વન પર પડવાની વાત નક્કી થઈ ગઈ કે ના થઈ ગઈ? હા, 54 જણો પણ ના પડી એટલે વન પર પડવાની વાત નક્કી થઈ ગઈ કે ના થઈ ગયું? બસ એટલે આખા લક્ઝરી વાળા પેલા ઢહરીને મોકલે, જા તારા લીધે જ આવી જરી રમેને ચડી છે. પેલો કે નહીં જવું, ચમતા કે મારું મોત છે વાત નક્કી જ છે. આ 54 જણ બે બધા ઢહેડીને પેલા ન્યાચે દરવાજાની બહાર ઉતાર્યો અને પેલો લીમડે અડવા ગયો.
પેલો લેમડે હળવા ગયો, આવા 54 જણા ગાડી, અને પેલો લેમડે પહોંચ્યો નો આપા વીજળી પડી, 54 ખલાસ થઈ ગયા, પેલો એકલો બચી ગયો. બોલો સદગુરુ મહારાજ. આ ઓના લીધે જ નથી પડતી, પેલો ગયો ઓમના શાપ કરી દીધા, એકના લીધે જ નથી પડતી. મૂળ માથા કુટાવી. એક જો તમારા પરિવારમાં એક જણો જો હારો હોય, તમારા કુટુંબમાં એક જણો હારો હોય, તમારા ઘરમાં ખાલી એક જણો હારો હોય ને, અને ખાલી ગામમાં એક હારો હોય તોય ગામ બચી જાય. ઘોડા એક ગામ બચી જાય. એક ખાલી વિભીષણ ને લંકોટમાં ખાલી વિભીષણ એકલો જ હારો, અને તઈ સુધી હનુમાનજી રામથી કોઈથી કશું તઈનું ના તૂટ્યું. અને જયારે વિભીષણ ને ધક્કો માર્યો ત્યારે તમે જુઓ બધાનું શાપ કરી દીધું. પતિ વિદુર ને પણ આ દાખલો થયો. એક ખાલી પરિવારમાં સારો હોય માણસ બહુ થઈ ગયો. સારો થવું લુકડો હારા. મેં તો દરરોજ તમને કહું છું બહેરોને કે મેચિંગ થવાની જરૂર નહીં. લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર તમે માપનું ચોપડો, અને વધારે ચોપડતો કેટલા ધણી નહીં ગમતું કે આ એના જેવી બલાડી જેવી થઈ ગઈ. માપનું ચોપડો. પરમાત્માને કહેવાનું શરીર મારું ત્યાં આવ્યું છે ને, શરીરની અને એની શોભા બરાબર છે. આપણે ચોટાડવા જઈએ છીએ તોનું ચોય નહીં ચોટી થતું. હા, સાચું બોલો છો. બરાબર છે, આપણી ડાય નહીં ચાલવાની, નહીં ચાલે. પરમાત્માને કહેવાનું તારું જે મને નેચરલ આલ્યું છે તે મને આલ્યું છે એને બરાબર રાખજે. મારું કશી ચિંતા ના કરતો, તેને જે મને આલ્યું છે એને બરાબર રાખ. આ હવે આપણે ફેશન ને વેશન બરાબર મને ચડ્યું છે 10 વર્ષ પછી હમણાં. અને હવે તો વાત જ જુદી. ઉત્તરાયણ પર પીવાનું, ધૂળેટી પર પીવાનું, હોળી પર પીવાનું, જ્યારે જ્યારે આવે ત્યારે પીવાનું. પીવો બીજું બધું બહુ પીવાનું સાધન છે. પીવાનું કોણ નાખે? દૂધ પીવો, બદામ શેક પીવો, નહીં છાશ પીવા જેવી છે. ઉનાળામાં છાશ પીવો બોલો કશું માથા કૂટે. છાશ એટલી પાવર વાળી છે ને કે છાશ ની અંદર જીરું નાખીને તમે પીવો તો કોરોના હોત ના થાય. કારણ કે જીરું કડવું છે ને છાશ ખાટી છે, એની આપે બધું આ કોરોના મરી જાય. પણ છાશ નહીં ફાવતી. ફાવે છાશ કોઈને ના? નહીં. હારું છે જન્મ તોની હંગાત તારી માય. જે કરવાનું છે એ કરો. બચવાનું સાધનિક છે. થોડું લાવો. એક દાડે ના છૂટે, ઘણું બધું છૂટી જાય. પણ એનો તમે ઉપદેશ શું આલો? એક દાડે સત્સંગ ભજન કરીને બરાબર 1-4 વાગે એક જણો બાપુ દારૂ જરમી દઉં છું, દારૂ એ હાથ ને દારૂ સારું થયું મેં દે. બહુ ને શાંતિ હો. એને બૈરાની શાંતિ, એને બોન બનીની શાંતિ, મામા ફોઈને શાંતિ, કાકા દાદીની શાંતિ, એને હાહુ હારાની શાંતિ, એને મા બાપોની શાંતિ, જેટલોય ને શાંતિ. હા. અને 80 ગોરામ જો ખાલી એક ગોરામ ફોલ્ટ થયો 80 ગોરામ સિરીઝ બંધ. પછી ના ઉપડે. એક જ ગોરાન માં જો ફોલ્ટ થયો 80 ગોરા બંધ, અને એક ગોરાન જો ફોલ્ટ ચડી જો મચેડ્યો પાછે 80 ગોરા ચાલુ. આ સંસારમાં એવું છે બોલોને. એક જ ગોરામ જો ફોલ્ટ થયો અને તમારે માનવાનું નહીં. તમે ઉતાર મેં ડગલું પહેરીને જતા હોય અને એક બટન ઊંધું વાજ્યું એટલે બધો ઊંધો જ છે, બીજો જોવાનો જ નહીં ને એ પહેલું જ હાચવવાનું. એક બટન ઊંધું વાજ્યું એટલે બીજો બધો દોડવાયેલો જ હોય. માનસરોવરના હંસો પોતાની ગતિ બદલી અને સમુદ્ર બાજુ પ્રયાણ કરે છે. જેઠ વૈશાખ નો દાડો હાડનો કાગડા એવડ પર મારો કરેલો. હંસો નેચે આવીને બેઠા. કાગડો કે કોણ છે? હવે દેખાયા નહીં, કોઈ દર આવા જોયા નહીં તો અહીં ભૂલા પડ્યા. હા કેમ અહીં બેઠો છો? તમારા બાપ નો બળ સાહેબ કયા પૂછ આગળ બેસી ગયા છો? અને એની જોડે બોલે તો તારી ક્વોન્ટિટી ઘટે. સોલમોનો બેસીને બેસ બંધ થઈ જા. હવે કશું તો બોલો. કેમ વડલાતર બેઠો છો? તમારા બાપ નો બળ છે? એક ગયડા હંસે જવાબ આલ્યો કે અમે તો ખાલી વિશ્રામ કરવા બેઠા છે.
અમારે ખાલી અડધો કલાક બેહવાનું છે પછી અમે ઉડીને નહીં જવાના છે. કોણ છો તમે? કે ભાઈ અમે માન સરોવરના હંસો છીએ. માન સરોવરના હંસો શું કરો છો? કે અમે અમારા વતનને જઈએ છીએ. હા બોલો બીજું કે શું કરો છો? કે ઉડબુડ આવડે છે કે આમને નીકળી પડ્યા? ના, કે ઉડવાળું અમારું કામ નહીં. અમને તો એક જાતની ઉડ આવડે છે. કેટલી? મારી ઉડ જોઈશો તમે? 52 જાતની ઉડ બતાવું તમને? હંસ કે અમારે 52 જાતની નહીં, અમારે તો એક જ જાતની આવડે. ગેડા હંસો બેહી રહ્યા. જવનિયાએ હંસે કીધું કે શેત જવા દો. જવનિયો હંસ કાગડા જોડે ગયો કે શું છે? કે જઈશું 52 જાતની ઉડ કરવા? હા હેડો. ગયા. હંસ સમુદ્ર में લઈને ગયો. એક ગતિ. ધીમે ધીમે હેડવાનું. તમારી ગતિને આંચકો ના આવે. સંસારમાં ધીમે ધીમે હેડવાનું. બમ્પ આવે તોય કશું વાંધો ના આવે, ખાડો આવે તોય કશું વાંધો ના આવે. વધારે ગતિની અંદર ઉપાધિનો પોટલો. શંકર ભગવાન એટલે પોઠિયા પર બેઠા, ઘોડા પર ના બેઠા. કારણ કે ઘોડાની ગતિ તેજ છે અને બળદિયાની ગતિ મંદ ગતિ છે. બળદિયો થાકે નહીં, બળદિયો દગો ના કરે. શંકર ભગવાન એટલે બળદિયા પર બેઠા કે નદીમાં તો બળદિયાનું પૂછડું ચાલો, બળદિયો પાર ઉતાર દે. પણ જો ડોબાનું ચાલ્યું વચ્ચો વચ્ચ જઈને બે. બેસની વાત નહીં કરતો. હા, કોકને ક્યારે બેસે બાપુ શું કહેવા માંગે છે? બાપુ શું કહેશે? કોકને ક્યારે બે. કારણ કે મારે તો બધી આ 52 પત્તાની ક્યાંટ છે ને, શું સુઈ ન્યા કરે. શંકર ભગવાનનું શાસ્ત્રમાં કીધું છે કે ધર્મને બળદિયો ધર્મનું પ્રતીક છે. બળદિયાનું પૂછડું ચાલો તમે, હા તો તમે પાર પહોંચી જાઓ. પણ ડોબાનું જો ચાલો તો વચ્ચો વચ્ચ જઈને તમને બેહાડે. બોલો સદગુરુ મહારાજની. પણ જો લગીન તમે કોકનું પૂછડું ના ચાલો તો લગીન તમારો મેર પડે નહીં. બ્રહ્માજીને 18 પૂર્ણ 6 શાસ્ત્ર 11 ઉપનિષદ 4 વેદ મળ્યા હતા અને શિખંડી પુરુષે કીધું બ્રહ્મા બંધ થઈ જાઓ. કેમ? કે તને બ્રહ્માની ખબર નહીં, બંધ થઈ જા. તો કમાલ કબીર સાહેબે કમાલની દીકરીની વાત કરી છે. સારી સારી વાતો દેવનાજી ફેર ધર્મ મન દેવના.
કરવાનું, આ મોટું જમણવાર શું કરવા કરવાનું, આ જવાર અલ્યા એ જ તને ગમ નહીં. હા, આ બધું આનંદનું સાધન છે. શું કરો? દખલ કરો, શાંતિ રાખને. જેની ભાઈ આનંદ આવે એની અંદર પરમાત્માનો વાસ છે જેને જેમે આનંદ આવે બસ આનંદનું સાધન છે. બધું કરવા એ મને મારા દિલીપભાઈ મેં કીધું ખર્ચો ના કરશો. મને કે બાપુ તમે કશું બોલશો ના, આટલો ગુલાબ ને આ બધું ના ઉછે અને જાગે એની પર જ ગુલાબ ઉડે ને, બાકી ઊંઘી એની પર મખતરો સિવાય બીજું કશું ઉડવાનું ઉડે. અને આ મોઢવા બેઠા છો તમે, કેટલા ફ્રેશ બેઠા, બધું એનું મોઢો જુઓ, વાર જુઓ, બધું કમ્પ્લીટ રેડી હસતા જુઓ, આંખો જુઓ, અને જે પડી રહ્યા એમને જોજો કાંટો ચડી જેવો મોઢો થઈને જો ઉભો થાય. અરે આ તો કોઈ ધર્મના મોઢવા બેઠો હોય એના મોઢા પર નૂર હોય, બાકી એ જે ખાટલામાં પડી રહ્યા હોય એની તો દશા શું હોય મને સમજે તો પાડો. હા, અને તો પરિવારના ખાટલામાં હોય તો ઠીક છે, બાકી જો દવાખાનાના ખાટલામાં કોરોના થયા પડે ને તા તો એ એકલો મહી આમનામ પૂછવાય મરી જાય. આરે અવસરમાં મોક્ષનો દ્વાર સંતો મનસાદે કહીએ એવું સમજીને સદગુરુ ચરણે જે રહીએ તારે ભવનો બે ભાગે. બસ ધૂળેટી એ પીવાની નહીં, ઉરી એ હરગાવાની નહીં, ઉરીન તારે દિવાળી કરે દિવાળી દરવારી કરી. અને એવું નહીં, હું તો તમને કહું છું કે ખાલી ફાગણ મહિનામાં ઓરી ના થાય, ભાદરવામાં હોજ થાય. થાય કે ના થાય? ભાદરવામાં ના મોણો તો આવજો, સમજણ કે જો આવી જાય. વાતો છે અટપટી ઝટપટ લખી ના જાય, ઝટપટ લખી જાય તો બધી ખટપટ મટી જાય. મન તો આનંદ કાય, હું તો દરરોજ આનંદ में मुझे मेरी मस्ती कहाँ लेके आई. હું તો આનંદ વાળો કે 850-900 તો થઈ ગયા. એના રડે આમ નમ નહીં રડે, આ તો શું કરા રડે આપણે તો ખબર પડે. તમને આ પરિવાર કોક વાર એડવર્ટાઈઝ આવી જશે. હું તમને ઉગવા નહીં દઉં, એ તો તમારે માનવાનું નહીં. હા, જેનું ડ્રાઈવર ઉગે ને એનું પેસેન્જર ઉગે. હું બમ ફાવે એટલે બ્રેક મારવું જ ના, ધબ દઈને કૂદે જોવાનું ઉગ્યો બમ કુદાડ્યો નહીં કે પબ્લિક જાગી નહીં. ધન્યવાદ હોજો અમારા કાંતિભાઈ ને, એમની ધર્મપત્ની મધુબેન ને ધન્યવાદ હોજો. વિનોદભાઈ, લાલજીભાઈ કૌશમાં, જ્યોતિબેન વિનોદભાઈ, દિનેશભાઈ, કાંતિભાઈ, ભાવનાબેન, પરમાત્મા 12 બીજનો ધણી આ પરિવારની ભાવના એવી ને એવી આખંડ રાખે. જે સત્તા પૈસા સારા વાપર્યા છે, સારા પૈસા એમનો પૈસાની વધારો થાય, પરિવારની અંદર આવી ભાવના જાગે. માં ભગવતીની જવારોની સ્થાપના. અને જે ભૂવા હોય ને ખાસ વાપરી લેજો. હા, માફ કરજો ખોટું લાગે તો, કારણ કે હું 84 દેવનો ભૂવો છું. હું એટલે વાત હકીકતની સાચી કહું છું કે ચૈત્ર મહિનામાં જ જવારા વાવાય એવું મગજમાં કાઢી કાઢજો. ચૈત્ર મહિનામાં એટલે પાઠ કરતેલા, ચૈત્ર મહિનામાં એટલે આપણે બાબરી લેતેલા, ચૈત્ર મહિનામાં એટલે જવારા વાવતેલા કે તેગડીએ પહેલા પૈસા નતા આવતા, ડોબો દેતો નતો, ડેરીઓ બેરીઓ હતી નહીં, તમાકુ ઓરિયે સોદા થાય અને પૈસા ચૈત્ર મહિનામાં આવે એટલે જવારા બાબરી બધું કરવું હોય, બોણ ભોણજો હાલવું હોય એટલે ચૈત્ર મહિનો સેટ કરેલો. જેટલો માક્ષર મહિનો શાસ્ત્રમાં લખેલો છે, માસાના મધ્ય માક્ષર મહિનો, શ્રાવણ મહિનો કરતો માક્ષર મહિનો પવિત્ર છે, અને ચૈત્ર મહિના કરતો મા મહિનો એટલો પવિત્ર છે. તમે એનો અભ્યાસ કરવાનો હોય, જગ્યા હોકડી પડતી હોય, બાદરી વાઢી ના હોય, તમાકુ વાઢી ના હોય, અને તો આ બધી વ્યવસ્થાઓ ના થાય એટલે હવે બધી વાડીઓ થઈ ગઈ, બધો કમ્પ્લીટ થઈ ગયું. હવે શું કરાવે? વૈશાખ મહિનાનું પૂરડું ચાલીને બેઠા. ઘણો બધો ફેરફાર થાય એવું છે. મને બહુ ગમ્યું, સારામાં સારું. અને મેં તમને માનો
કીધું. અને મારા સેવકો એવા છે એ કહી દે બાપુ તમે તારીખ આલ. અને મારા બોમણો હાવડી તાલુકાના બોમણો કે બાવા જોડે પેલા તારીખ કઢાઈ આવો પછી આપણું સેટ કરીશું, નહીં તો નિશ્ચય થાય. બધું તમે સારું છો ને. અમોને દાડે જો હારો વિચાર આવે તો તમે હારા છો, અને પુણ્યમ ભરવા જતોય કરી કાઢવાનો વિચાર આવે પુણ્યમ નો દાડે અંધારું. અને દુર્વાસને જયારે કંપની દુર્યોધન દેખાવાળો કુંતા માતાને ડોંગર બારી અને હાલવા ગયો કીધું કે તમારી ભક્તિ બરાબર સાચી હોય ને તો આ બારલો બીજને ઉગાડજો. આ જવારાના તેદારાના જવારા છે, 2 દાડાના નહીં. જવારા પાછળ શું કરા ખોટા ખર્ચા કરો છો? ઉગડી ચોલ્લામાં શું કરા ખોટા ખર્ચા કરો છો? લખેલું છે. હું જે બોલું છું ને મનોરંજન વાળું ખરું છે, પણ એની ગેરંટી વાળું છે. આ જ્યોતની સાક્ષી બોલું છું. કોઈ કલાકાર તરીકે નહીં આવ્યો બોલવા, કોઈ કલાકાર તરીકે બોલવા નહીં આવ્યો. કોઈ એન્ટ્રી પાડવા માટે તમે પૈસા અને સેવા કરો, મારી પર પૈસા ઉડાડો અને વાહ વાહ થાય 12-2 વાગે પતાવીને પૈસા પતી જાય એટલે લઈને હાલવા મળું ના, એ ધંધો મારો નહીં. આનંદ કરવો. મારું જીવન જ મારું જીવન જે વ્યતીત કર્યું છે ને 34-36 વર્ષથી ભૂગરા પર ઉભો થયો છું. તો શું કરવું, કેમ કરવું? આ જે મૂળ પાયાની વાતો છે, આ પરમાત્માની જે વાતો છે, મૂળ પાયાની બાબતો છે. ભાઈ કઈ બાબતો છે? તો આ કે સ્ત્રીઓને અંબોડાની હોય અને મર્દને મૂછોની હોય. સ્ત્રીઓને અંબોડાની હોય, મર્દને મૂછોની હોય. સવાસણે જે છે દિવાયત પંડિતે 850 વર્ષ પહેલા કીધું છે. હું સવાસણ જે છે એ બંગડીઓ નહીં પહેરે અને રોંડેલીઓ બંગડીઓ પહેરશે, આવું લખેલું છે. મુરિયનમાં જાગત એવું હી પાવત છે. જો જાગી એક જ જણો સુધરી ગયો, આનંદ મંગલ થઈ ગયું અને દુરેટી આવી. દુરેટી પર તો બગડે ને બધા. દુરેટી એવી નહીં, દુરેટી રંગને અબીલ ગુલાલ ઉડાડવાનું છે. આમનામ કાગરિયો ખાય છે તો 2 કોથરા નારિયો લઈને પાવાગઢ પર ચડે છે. પરમાત્મા જોડ માગને શક્તિ, લોકો જોડ શું ખાવાની શક્તિ? તું માગો મારે આમ કેવું. હા, આ તો પરમાત્માની શક્તિ આપેલી છે. શરીર તને પંચભૂત પરમાત્મા આલેલું છે. તારા શરીરને હાથો હારું બીજાનો કોણ વારવાનું? તારું શરીર હારું થાય ખરું? કોકનું ખોટું કરવા જતા તમારું કોઈ હારું ના થાય એટલું તમારે યાદ રાખવાનું. નહીં એ વિચાર. અને 15 ફૂટની જટા લઈને બેઠા છે, હજુ એવા ને એવા છે 400 વર્ષ થયો તો નહીં ખાતે હોય. અને ખાઈ ખાઈને તો મરી ગયા લોકો, ખાઈ ખાઈને મરી ગયા. ઓરી દુરેટી પીવાનું ખાવાનું બધું ચાલુ કરી દીધું છે. આ એ આવ અઘરું ખાતું છે. આ પેલા કમ્પ્લેટ દુરેટી આવીને બગડ્યો, અને બગડ્યો એટલે પીન લોડ થઈને ઘેર ગયો. પીન લોડ થઈને ઘેર ગયો એટલે એને બૈરાને ખબર પડી ગઈ. પહેલું એને બૈરાને ખબર પડે પીવી એટલે હું પછી બીજાને ખબર પડે. બહુ ચેતન દીકરી હોય. અને ઘણા તો વિમલ ફાકાટીને જાય ને તેને બૈરું તજ કહી. બૈરાને ખબર પડી ગઈ પીના ને કે ના નહીં પીધું છે. એને આવું કારણ કીધું કે તમારા છોકરાએ પીધું. પછી મને ફોન કર્યો, બાપજી બગડ્યો ભાઈ મારો. હા તમે આવી જાવ તરીકે 2 શબ્દ કહી દો ને. આજે તો ચાલુ કર્યું 6 મહિના શાંતિથી ગરમીને કળાપા ચાલુ થયા. કે મેં દારૂ હાથ અડાડ્યો હોય તો મહીસાગર પી લો પોતાના પર. એટલે દારૂ પીધો નહીં કે દારૂ પીધો છે. આ વાંશોલાલ ગમશે માં કોણ દારૂ પીધો નહીં કે દારૂ પીધો છે. તમે કોઈ દાડે કીધેલું ને કોનથી ભાઈ તો કે દારૂ હાથ નહીં અડાડું કે હાથ અડાડ્યો હોય તો કે મહીસાગર પી લો. હું હારા હાથ નહીં કે ના. એટલે આમાં પીધો હતા કે હા કે બાપજી તો મેં તો એવો હાથ મેળવ્યો ને કે દારૂ હાથ નહીં અડાડું. હાથમાં કોઈ એવું જ કરેલું ને આપણે. તમે 6 મહિના શાંતિ નહીં. અરે કે મેં હાથ નહીં અડાડ્યો, મેં તો ખાલી મોઢું પોરું કર્યું છે, ભગાઈ રેડ્યો છે. પગો રેડ ના હોય લોડ થઈ જાય. તમે તમને સમજાવો મને. હમણાં તમે કંઠીઓ બોતો મીર પડે ભાઈ. બીજા રેડે ના હોય મોઢું પોરું કરે, હાથ ના દાડે. નેચે આવ્યો, હંસને વાત કરી. હંસે કીધું કેટલા જાતની ઉડકે? અમારી એક જ જાતિ એ સરોવર મેં.
હંસ આગળ, કાગડો પાછળ, બે ચાર પોંકો હલાઈ અને કાગડો આગળ. અને ભણ થઈ ગયું, થાકી ગયા. કાગડો શું કહેશે હંસને? થાકી ગયા હોય તો પાછા વળી જવું છે? હંસ કે ના, બધી ઉડ મારી ગણજો. આ વાંકી ચોથી એક ઉડ, જમણો પગ એક ઉડ, બીજી નેચો કર્યો બીજી, ડાબો પગ નેચો કર્યો બીજી ત્રીજી, પગો પાછળથી ઊંચી કરી ચોથી, વાંખ આપા મળી બીજી પાંચમી, ડાબી મળી જમણી. હંસ કે બધી તમારે આપે ગણો, હું એક જ રાખું છું, તમે તમારે આપે ગણો. શરમે નહીં રહેવાનું. અમારે તો પાણીનો દરરોજ ધંધો છે. હજુ પાછા વળી જવું હોય તો વળી જાવ. હા, ને તો ફરી મારા જેવો કાગડો તમને બીજો કોઈ કહેનારો નહીં મળે. ના, કારણ કે હેડો હેડો એક ફૂટ દરિયો રહ્યો ને કેટલો. અને કાગડાએ કીધું શરમે ના રહેતા, હજુ પાછું વળવું હોય તો વળી જાવ. હા, પછી એવું ના કહેતા કે કાગડા ભાઈએ કીધું ના. હંસ કે તમે તમારા પે હેડો ને, હું હજુ તમારા કરતો 2 ફૂટ ઊંચો છું. હેડો, તમે ન્યાથા ગયા છો. થોડાક આગળ ગયા અને પાણીએ પોંખો અડી ભાઈ, પાણીએ પોંખો અડી અને પાણી હવા લાગી એટલે પોંખો પલટી એટલે કાગડા ભાઈ નું ડોકું બોરાયું, પાણી બોરાયું. પછી તો કાગડા ભાઈ પગ પલટ્યા, પોંખો પલટી ફરવા માંડ્યા. હંસને દયા આવી કે હું હંસ છું, એ કાગડો છે, એના જેવું ના થવાય, બસ લઈ લેવા દે. હંસે કાગડાને પૂછી જોયું કે 52 જે ઉડ તમે ગણી બતાવતેલા, એની મય આ ચોંચો મય બોરાય પોંખો પલટી, આયા કઈ ઉડ? હંસને દયા આવી ગઈ. લઈ લો, ચલો. આવ્યો હંસે મોકોમ લઈ બહાર લાયા. પૈણા વરી થોડો શ્વાસ બંધ થઈ ગયો, હોંપ ચડતો. મોતી નહીં અવાજ આવે કશો કે ચમ કે પોતા રૂ જેવા મેવા જેવા ખાધા છે કોદાર? પેલા ઘેડા હંસે કીધું કે આપણે અમને જો ના જવાય, જવાન હંસ લલચાયો ખારું, પોચા રૂ જેવા મેવા જ લાવવાના. પેલા જવાનિયા ઘેડા હંસે કીધું ખેડો હેડીએ. જવાન હંસ કે ના, હું આની જોડે કાગડા જોડે રહું છું, જાઉં. કાગડા જવાન હંસે કીધું કે પોચા રૂ જેવા મેવા કહીશે કે હાલો કાલે તલાવ લઈ ગયો હોય, ચો લઈ ગયો તલાવ. અને હર્ષવાને આકરેલો ભાઈ, હર્ષવાને આકરેલો.
તો જઈને એ કર્યું. ધોબીનો આરો ખાડાને મેં ગરી વાગાડેલી. કાગડાએ હંસને કીધું પેલા નહીં કાઢીએ. હા, હંસને વ્યામ પડ્યો કે હારો એવો નાય તો નવાય, આપણા અહીં કોઈ દર વાચનથી વ્યવસ્થિત. હા, અમુક અમુક બાબતો બહુ ધ્યાનમાં રાખવાની છે. કોકને તો મહેમાનગીરી જાવ એટલે પહેલી રાતે ઊંઘવાનું ઓછું, હા, અને ખાવાનું ઓછું. કોકને તો જઈને ઠોસીને ઊંઘી ના જતા ના કરવું. અમુક લોકો બહાર ગામ જાય તો એટલું ને એટલું ઠોયા, જેમ ઘેર ઠોસ્યું એટલું તો ઠોયા. એટલે માપનું રાખને ઓછું. કોકને તો મહેમાન તરીકે જાવ એટલે અડધું ખાવાનું, જેટલું અડધું, અને ઓછું ઊંઘવાનું. હા, ઓછું ઊંઘવાનું, ઓછું ખાવાનું, ઓછું બોલવાનું. હા, તો હંસને વ્યામ પડ્યો એટલા માટે તરત જ ના કે મારે નહીં નાવું, તમે નહીં લો. કાગડાભાઈ કે હું પ્યાલો નવ તો તમને આ શોખ નહીં નાવ. હંસ કે હા તો 900%. કાગડાને ખબર પડી ગઈ કે ગરીવાળો કુંડ છે અને આપણે કાળા છીએ, નહીશું તો શું ફેર પડવાનો, નહીશું તો શું ફેર પડવાનો. કાગડાભાઈ તો પોંખો ફફરાઈને અને મોને ડૂબકી મારી ગરીના કુંડ મેં. હવે હતો જ કારો અને એવો ગરીવાળા નહીં કશો ફેર થાય. કમ્પ્લીટ યારી થઈ ગયું. કાગડો તો ખંચેરી પોંખો ખંચેરી બહાર બેઠો. હંસને ખબર પડી કે કશો ફેરફાર થાય. કો આનો કલર બદલાઈ ગયો હંસનો. બહાર આવીને જોયું હંસે, તારે ખબર પડી તારી ભલી થાય તારી. કાગડા તું તો બગડ્યો પણ મને બગાડ્યો. કઈ વાતો નહીં. હવે આ કાગડો હર્ષો લાવી અને હાલવા માંડ્યો. લો કે ખાવ. હંસે કીધું કે ઉપરથી ભલે બગડ્યો તો નાદમે ગમે તાર લઈ લેશે, પણ જો મહીથી બગડ્યો તો ચાલે નહીં. મહીથી નહીં બગડવાનું. તરત જ હંસ તઈથી ઉડી ગયો. કાગડો તોનો તો. હા, અરે કરમના
હાથને લઈ અને સીતા માતા જ્યારે રામચંદ્ર ભગવાનને વરમાળા પહેરાવા જાય છે એનું વર્ણન તુલસીદાસે રામાયણની અંદર સોહ નવલતન સુંદર સાડી વરમાળા પોથી પૂરી છે મંગળસૂત્ર પહેર્યું છે અને ભગવતી દાર રામની અંદર ભક્તિનું અને શક્તિનું દાર મિલન થાય છે આત્મા પરમાત્માનું સોહ નવલતન સુંદર સાડી તારે 999 નદીઓ ફૂંકાઈ જશે એટલું યાદ રાખજો તમે પાણી નહીં મળે 7 આકારે સાપના આકારે જ્યારે વહેશે ખારા સમુદ્ર મેં વીરડો ખોદાશે આ બધી બાબતો બનશે ને બનશે એમાં કોઈ શંકાને સ્થાન નહીં અને આવું બનશે તે તારે માણસ કેટલો ઓલો કેટલો ગાય કેટલી બળદિયો કેટલો તમારી વાતને યાદ રાખજો બગલા જેવડો એ બળદ થશે રે અને ઓલા જેવડી ગાય થશે ખાસ કાળજી રાખજો અને બગલા જેવડો બળદ અને ઓલા જેવડી ગાય તો માણસ આટલા 6 ફૂટનો રહેશે એવું તમે માણો છો 6 વર્ષનો રહેશે ના બગલા જેવડો માણસ થઈ જશે ખબર તમને 7 વર્ષની નારી ગર્ભ ધારણ કરશે ને 20 વર્ષનું આયુષ્ય દીકરી ગર્ભ ધારણ કરશે કેટલા વર્ષની દીકરી 7 વર્ષની હમણાં એક મોબાઈલ પર આવેલું એમપી મય એક દીકરીએ 6 છોકરોનો જન્મ આલ્યો કેટલા છોકરોનો 6 છોકરોનો જન્મ આલ્યો હવે આ બધું ચાલુ થયું છે એટલું યાદ રાખજો તમે 7 વર્ષની નારી ગર્ભ ધારણ કરશે 20 વર્ષનું આયુષ્ય થશે બગલા દેખી નારીઓ દોડશે 9 નર નારી વર્ષે પાતાળ મેથી શેષ નાગ જારે ચડશે 20 વર્ષનું આયુષ્ય થઈ જશે કેટલા વર્ષનું બધું ફાસ્ટ ટેકનોલોજી ફાસ્ટ મોબાઈલ 3 મહિના ડોહા 12 મહિના 5 વર્ષ ઠો કરતા જતેલા આજે એમનો હેડવા મોડે આપણે ફાસ્ટ બધું ફાસ્ટ આપણે ફાસ્ટ પરમાત્મા કે તમારા કરતા હું બહુ ફાસ્ટ છું હું ધારું ને તો એક દાડે મેં બધું ખંચે નોખું બોલું સદગુરુ મહારાજની તમે શું ફાસ્ટ થાવશો તમે તો મથો તાર ફાસ્ટ થાય અને હું વગર મત્યા વગર એક આંખના પલકારા મેં તમને ફાસ્ટ કરી દઉં કેમ લગભગ નાવડી ઢોળવા લાગી અને જેસર દાદાના તોરણ સત્ય વાત કરી કે દેવરાજ કે શું છે કે કેટલા પાપોનો પ્રકાશ કઈ દરિયો અને કઈ કરોડો જોજોનો દરિયો જા લાંબો હોય અને દરિયા વચ્ચે જા નાવડી ઢોળતી હોય જેસર દાદાએ કીધું તોરણ જેસર દાદાના તોરણ સત્ય કીધું તોરણ હા હે અનંતકોટી બ્રહ્માંડ માલિક હેનો અવતરણ આધાર હે પરમાત્મા હે 12 બીજના દળી ખાલી એક ટપલી મારું ને અને આ નાવડી દરિયા વચ્ચે છે અને હોમા કિનારે પહોંચાડો એક આંખના પલકારામ ખાલી તોરલે ટપલી મારી અને એ નાવડી હોમ તમે વિચાર કરી જો એક ટપલીમય અનંતકોટી બ્રહ્માંડનો માલિક આજે દરિયાની નાવડી હોમા કિનારે પહોંચે આ કેટલું ફાસ હશે મને સમજીને પાડો હા કેટલું ફાસ હશે આપણે કહીએ ફાસ અરે આપણે મોબાઈલ મારીએ તમે વાત નહીં કરો ખરેખર કઈ લંકો અને કઈ અયોધ્યા કઈ લંકો ને કઈ અયોધ્યા તો હમણાં લોકો કહે છે કે વૈજ્ઞાનિકોએ કે વિમાન હોત્યું એટલે વિમાન આજનું છે સતયુગનું વિમાન છે પુષ્પક નામનું વિમાન રામચંદ્ર ભગવાન લઈ અને લંકોની થી કમ્પ્લીટ રાવણને માર્યો અને વિભીષણે કીધું રાવણે હનુમાન રામચંદ્ર ભગવાને કીધું કે વિભીષણ શું છે કે ભરતને વાયદો છે કે 14 વર્ષનો સંજો ન્યાચો ને બેસતો લોકો વાતો કરે છે કે ધનુષ બંધ તોડ્યું પણ કશું છે અને એ ઢીલી પડી ગઈ
હું નેતો નહીં નમ સીતા માતાએ રામચંદ્ર ભગવાને કીધું સ્વામીનાથ તમને તોડતા હોય તો આ પ્રોબ્લેમ હું સોલ્વ કરી દઉં. તારથી પ્રોબ્લેમ સોલ્વ થશે. લક્ષ્મણ કે તમે આજ્ઞા કરો, મારા ગુરુ આજ્ઞા કરે કયો પ્રોબ્લેમ સોલ્વ ના થાય. કોને તમે રામચંદ્ર ભગવાન નેતા નામે નહીં, સીતા માતા વર મારા પહેરાવા ઊંચો થાય નહીં અને બે માથાકૂટ કરે અને વશિષ્ઠ જેનું લક્ષ્ય બરાબર હોય. આત્મા પરમાત્મા આત્માના તેજથી પરમાત્મા પંકાય છે. આત્માના દીકરી માનું નહીં માનવાની, દીકરો બાપનું નહીં માનવાનું, વહુ હાહુનું નહીં માનવાની અને ચેલા ગુરુનું નહીં માનવાના. આ ચારે ચાર પ્રશ્ન હવે આઈને ઉભા રહેવાના છે કળિયુગની નહીં માનવાના અને સમજાવવાના જ નહીં. શીખોમણ જોઈને આવજો નકર ઉપાધિનો પોટલો. વાંદરો બેઠો બેઠો હાડ મહિના હાથ પડે અને બાવરિયા પર સુગ્રીએ મારો કર્યો. સુગ્રીએ વાંદરાને કીધું કે આખો વરસ ભટકાયા ના હોય, આ ડારો પેલો ડારો કહીને ટણપયા ના હોય અને થોડોક સજુ બજુ બનાવીને ઉપર પોણો પોણો છે બીજા જો સમજણ વગર નહીં શીખોમણ હાલી તો શીખોમણ હાલવાની ખરી પણ શીખોમણ હાલવા જેવાના હાલવાની તો જ તમારો મેર પડે. નકર શીખોમણ હાલે મેર નહીં પડે. જે જોવા આવે ને પૂછી જો શું ધંધો કરે તા કે લોકો ચારે તે લોકો નહીં થાય, હકઈ ના થાય. હવે આવો આવો ને આવો લહોટ લહોટ કરે એટલે આવો એકદમ રાતે ઊંઘી ગયો, જોવાયા તે આવો ગમી ગયો. કે તમે ગુરુવારે મોકલો તો આવો કયો તે મને ગમી ગયું. કે લગ્ન નું શેર કરો તે લગ્ન થઈ ગયું કમ્પ્લીટ રેડી. બેન હજુ તો આવો ખાટલામાં જ છે. હો બધી વિધિ થઈ કરી પણ ચોખ્ખું મારી જો એમ જ છે, હજુ તો કશું નહીં. અને મને કમ્પ્લીટ કન્યા પધરાઈ અને બ્રાહ્મણે બૂમ પાડી કે ભાઈ હસમેળાપનો ટાઈમ થયો છે, ભાઈ તમે બોનનો હાથ ચાલો. ભાઈ તમે બોનનો હા બ્રાહ્મણ તો ભાઈ એવો ડંખ માર્યો, ઝાટકો માર્યો તો ઊંચો થઈ ગયો. ઓ બાપા મારી ગયો. એનમાં કે શું થયું? એનમાં કે શું થયું? કે કશું નહીં. કે જમ કે વાત ના કરે, ઊંઘ જો પૈણ્યો ખાલી સહેજ ઊંઘ મેં નું 2020 નું વર્ષ મને તમને બહુ શીખવાડીને કહ્યું છે. હો સાચી વાત છે. જે લુખો પ્રેમ કરતેલો ને એને ખબર પડી ગઈ કે સાચો પ્રેમ કરશે ખોટો ખવડાવું પીવડાવું. પણ કે લોટ ના હોય ચોખા ના હોય તો રોટ ને ચોખા ના હોય તો પૈસા હોય તો લઈ આવું ઉસીના પાછી ના કરીને. પેલા એ કીધું કે પણ પૈસા ના હોય તો પણ દીકરીનું મગજ ગયું ભાઈ. બહુ યાદ રાખજો. સદગુરુએ સ્વર્ણ બતાવી વાણી પરણી કરી વાત. અરે જોતા પ્રતાપે ભણે ભવનદાસ. આ તો બીબા વગરની પાળી વાત. આ તો બીબા વગરની પાળી. આ તો બીબા વગરની વાત છે. આ એની જોડી બધી બનાવેલી છે. કોઈને આપે કુદરતે મારા હારા ના કે મને નહીં કરવું એમ. મારા કાકા હારા ક્યાં કરવાનું છે. મારે કશું નહીં. રાટલો ડોળો તો ખબર છે કશું જ મારા જોડે નહીં. જમવામાં આયા હેડી હેડી તારો વાત કહી
એને કાકા કે હાડે મોમાં થયા પાછા જતા રહ્યા. તારો બાપો બે પોણિયાની માં થઈ આરા નક્કી કર્યું હતું આ તારો ચોરો થઈ ગયો મોમાં બનવાનો વારો આવ્યો. ભાગ બીના ક્યાં પાવે. આ તો જે ભાગ્યમાં છે ને એકબીજાને પૂર્વના પુણ્યથી એકબીજાને મળ્યું છે એનો આદર કરી એનો સ્વીકાર કરી લેવાનો. બૈરું છે એ મનોરંજનનું સાધન નહીં, સુખ દુઃખ ને જીવવાનું સાધન છે. એને બાઇક પર લઈને ફરવાનું, પાણીપુરી ચાઇનીઝ મંચુરિયન ખાવાનું, લઈને રખડવાનું, આ બધું એવું સાધન નહીં. સુખ દુઃખ ધણીને દુઃખ આવે તો બૈરું કપો મારે, બૈરાને દુઃખ આવે તો ધણી કપો મારે. એટલા માટે પતિ પત્નીનું જોડવું બનાવ્યું છે. ખાલી યશ કરવા સારું નહીં બનાવ્યું, લેર કરવા સારું નહીં બનાવ્યું. તો બૈરો પાછો આવતો નહીં એવો. ધણી ધણીઓની જો બાઇક લઈને જતો હોય ત્રણ રૂપિયા કુંદરાવ બાઇક જો પંચર પડે ને હું રિક્ષામાં બેસી જાવ, તમે ઢળી આવશો. આવો લોકો પ્રેમ ટકાટવાને બદલે ઢળીને આવજો. તમે આ ઢળવા જ આવ્યો છે. બેસી જાય હા બેસી એવું પ્રેમ નહીં. પરમાત્માનો જે પ્રેમ છે સાચો પ્રેમ છે. જો કુછ યાદ વાંધી ગયું ઉપાધિનો પોટલો તો સમયે જે ટાઈમે ગોઠવવાનું છે. જે સમયે શંકર ભગવાનમાં ભગવતી પાર્વતી બંને જનો રથની અંદર જાય છે. વસ્તુ તો દેહને બતાવ્યું છે. આપણે શું જોવાનું છે? દેહની મય જોવાનું છે. દેહને જોશો તો તમારો મેર પડવાનો નહીં. કેમ? કેવી રીતે ભવનો બે ભાગ છે જો બનિયાર તારા માલિક ને એમને તારા સાહેબ ને એમને લાગે